નમસ્કાર દોસ્તો. તો ગયા વિડીયોમાં ફોરેસ્ટ ગાર્ડના ફિઝિકલ વિશે વાત કરી હતી અને બધા વિદ્યાર્થીઓને કીધેલું હતું કે ગયા વિડીયોમાં બધા લોકો કોમેન્ટ કરજો પોતાનો ડિસ્ટ્રિક્ટ કયો છે અને માર્ક્સ કેટલા થાય છે અને તમારી ફોરેસ્ટ ગાર્ડનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થાય છે કે નહીં. તો લાસ્ટ વિડીયોમાં ફોરેસ્ટ ગાર્ડના 110 ઉપર કોમેન્ટ છે અને તે કોમેન્ટ બધી મેં ચેક કરી. તેમાં માહિતી મળી કે બધા વિદ્યાર્થીઓએ પોતાનો ડિસ્ટ્રિક્ટ અને પોતાના માર્ક્સ નાખેલા છે અને રેન્જ એક જોઈએ તો 80 થી 120 વચ્ચે રેન્જ છે માર્ક્સની. અને ફોરેસ્ટ ગાર્ડનું ફિઝિકલ મેં કીધેલું હતું કે ફોરેસ્ટ ગાર્ડનું ફિઝિકલ થાય છે કે નહીં, તો એ પણ લખજો. પણ ઘણા વિદ્યાર્થીઓએ લખેલું નથી અને એટલી બધી કોમેન્ટોમાંથી 2 થી 3 એવી કોમેન્ટ હતી કે જેમાં વિદ્યાર્થીઓ લખેલું હતું કે ફોરેસ્ટ ગાર્ડનું ગ્રાઉન્ડ અમારાથી થઈ જાય છે, પરંતુ એના માર્ક્સ મેં જોયા હતા તો શાયદ 80 થી 100ની રેન્જમાં એના માર્ક્સ પણ થાય છે. તો આપણે આ વિડીયોમાં એક પ્રેક્ટિકલ સર્વે કરવાનો છે, જેમાં આ વિડીયોને તમારા બધા ફોરેસ્ટ ગાર્ડના વિદ્યાર્થીઓ છે ત્યાં સુધી શેર કરશો, એટલે બધા વિદ્યાર્થીઓને આ વિડીયો દ્વારા કોમેન્ટ લખવાની છે. માર્ક્સ નોર્મલાઇઝેશન થઈ પછી કેટલા વધે ઘટે એ કોઈ મેટર નથી કરતું. મેઇન વસ્તુ ફોરેસ્ટ ગાર્ડમાં ફિઝિકલ છે. આ વિડીયોમાં આપણે ફિઝિકલ થાય છે કે નહીં તેની બધા વિદ્યાર્થીઓને કોમેન્ટ અવશ્ય કરવાની છે. કારણ કે કેવું થાય, ટેલિગ્રામમાં પોલ્સ મૂકે બધી ચેનલવાળા, મોટી ચેનલ તો બી પોલ્સ મૂકે 80 થી 100 ઉપર કેટલા લોકો છે, 80 થી 100 વચ્ચે કેટલા છે, 80 નીચે કેટલા છે, 120 ઉપર કેટલા લોકોને માર્ક્સ થાય છે. પરંતુ એ પોલ્સમાં ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે કે જે કોઈ બી જે મન ફાવે એમ માર્ક્સ ટીક કરી નાખે અને પોલ્સમાં મેરિટ તમને લોકોને ખબર નહીં પડે. તો એટલા માટે જ આ વિડીયોમાં કોમેન્ટ બધા વિદ્યાર્થીઓ કરશે અને કોમેન્ટ કરી અને પોતાના માર્ક્સ લખશે, પોતાનો ડિસ્ટ્રિક્ટ લખશે અને ફિઝિકલનું ગ્રાઉન્ડ થાય છે કે નહીં. મેઇન વસ્તુ આ વિડીયોનો હેતુ એ જ છે કે ફિઝિકલનું ગ્રાઉન્ડ થાય છે કે નહીં આપણે એ કોમેન્ટમાં લખવાનું. તમે માર્ક્સ લખો કે નહીં, ડિસ્ટ્રિક્ટ લખો કે નહીં, પરંતુ તમારે ફોરેસ્ટ ગાર્ડનું જે ગ્રાઉન્ડ ફિઝિકલ 5 ટેસ્ટ કમ્પ્લીટ થાય છે કે નહીં તે તમારે આ વિડીયોની કોમેન્ટમાં અવશ્ય લખવાનું છે. જેટલા બી વિદ્યાર્થીઓ ફોરેસ્ટ ગાર્ડનો આ વિડીયો જોશે એ બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરશે. તેના પરથી એક નિષ્કર્ષ આવશે અને ખબર પડશે કે ફોરેસ્ટ ગાર્ડનું ગ્રાઉન્ડ કેટલા વિદ્યાર્થીઓને થાય છે. તો આપણે આ વિડીયોમાં આ જ કરવાનું છે. એક કોમેન્ટ એવી પણ હતી યુટ્યુબમાં, મારી કયા વિડીયોમાં જ એમાં હતું કે સર 6 મહિનાથી અમારી નજીકની એકેડમીમાં વિદ્યાર્થીઓ, હું અહીંયા તમને બતાવી દઈશ કોમેન્ટ હમણાં, 6 મહિનાથી એકેડમીમાં વિદ્યાર્થીઓ ફોરેસ્ટ ગાર્ડની ગ્રાઉન્ડની પ્રેક્ટિસ કરે છે, છતાં 22 થી 25 લોકોને છતાં પણ ગ્રાઉન્ડ કમ્પ્લીટ નથી થતું. એનો મતલબ તમે સમજજો કે ફોરેસ્ટ ગાર્ડનું ગ્રાઉન્ડ એકદમ ઇઝી નથી, બહુ હાર્ડ છે. આર્મીની તમે રનિંગ કરતા હો 1600 મીટર કરવાની હોય ખાલી 6 મિનિટમાં, તો બી બહુ તકલીફ પડી જતી હોય. તો આ ગ્રાઉન્ડમાં તો 1600 મીટર રનિંગ સિવાય પુલઅપ્સ, લાંબી કૂદ, ઊંચી કૂદ અને રસ્સાસળ કેટલી બધી વસ્તુ આવે છે. તો મેં તમને ખાલી કહેવા ખાતર નથી કીધું કે તમારે 80 માર્ક્સ ઉપર થાય તો તમે તૈયારી શરૂ કરી દો. તમને એક લોજિકલી અને પ્રેક્ટિકલી તમને કીધેલું છે. એટલા માટે જ અમે કીધું કે આ ફોરેસ્ટ ગાર્ડનું ગ્રાઉન્ડ નથી થતું. એટલા માટે જ કીધું કે જે વિદ્યાર્થીઓનું ગ્રાઉન્ડ થતું હોય અને જેના માર્ક્સ સારા હોય એ વિદ્યાર્થીઓ ફોરેસ્ટ ગાર્ડનું ગ્રાઉન્ડની તૈયારી શરૂ કરી જ દેજો. તો દરેક વિદ્યાર્થીઓએ આ વિડીયોના માધ્યમ દ્વારા કોમેન્ટો અવશ્ય કરવાની છે. તેનાથી આપણને એક સર્વે ખબર પડશે અને દરેક વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ થાય છે, એ પોતાનો ડિસ્ટ્રિક્ટ કયો છે અને પોતાથી ફિઝિકલ કમ્પ્લીટ થાય છે કે સાચા દિલથી લખવાનું છે, ખોટું કોઈ લખવાનું નથી. તેનાથી નેક્સ્ટ વિડીયોમાં હું 10-15 દિવસનો વેઇટ કરીશ અને આ વિડીયોને મેક્સિમમ ફોરેસ્ટ ગાર્ડના જે વિદ્યાર્થી હોય ત્યાં સુધી સર્વે મોકલજો. એટલે જે કોમેન્ટ લખશે ને, જે હાથે ટાઈપિંગ કરશે ને, એ વિદ્યાર્થી ક્યારેય કોમેન્ટમાં ખોટું નહીં લખે.
એટલા માટે દરેક વિદ્યાર્થીઓનો સર્વે થશે અને ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ કોમેન્ટ કરશે એટલે ખબર પડી જશે કે કેટલા વિદ્યાર્થીઓને ફોરેસ્ટ ગાર્ડનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થાય છે. તો આ પ્રમાણે એક સર્વે કરવાનો છે અને આ સર્વે પૂરો થાય 10-15 દિવસનો વેઇટ કરી ત્યારબાદ હું ડિસ્ટ્રિક્ટ વાઇઝ કોમેટોમાંથી બધાનું ડિસ્ટ્રિક્ટ વાઇઝ એક લિસ્ટ બનાવી અને તેમાં ડિસ્ટ્રિક્ટ વાઇઝ હું વિદ્યાર્થીઓને કાઢી કે કયા જિલ્લામાંથી કયા કેટલા વિદ્યાર્થીઓ હશે કે જેને ફોરેસ્ટ ગાર્ડનું ફિઝિકલ કમ્પ્લીટ થાય છે. તો આ એક સર્વે કરીશું જેનાથી આપણે આખા ગુજરાતમાંથી કેટલા વિદ્યાર્થીઓને ફોરેસ્ટ ગાર્ડનું ફિઝિકલ કમ્પ્લીટ થાય છે કે નહીં એની વિશે માહિતી મળી જશે. અને ઘણા બધા વિદ્યાર્થીઓનો મનનો પ્રશ્ન હતો કે આ વખતે 2021-22ની કમ્પેરિઝનમાં મેરિટ વધારે અટકશે અથવા નોર્મલાઇઝેશન થઈ અને માર્ક્સ ઘણા બધા વિદ્યાર્થીઓને 120-140ની આજુબાજુ પણ માર્ક્સ થાય છે એટલે મેરિટ વધારે અટકશે. પરંતુ વિદ્યાર્થીઓ તમને મારું કહેવાનો એક જ પ્રશ્ન છે કે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા મેન પરીક્ષા ખાલી ગ્રાઉન્ડ જ છે. તમારે આ જે પ્રી એક્ઝામ છે એ તમારે ખાલી ક્વોલિફાય જ કરવાની છે. કારણ કે તમે આ એક વસ્તુ સમજી લો કે આ પરીક્ષા ખાલી એક જ ફેઝમાં છે, ખાલી ગ્રાઉન્ડ જ છે. કારણ કે પરીક્ષા ક્વોલિફાય 80 માર્ક્સ તો બધા લાવવાના છે પરંતુ ગ્રાઉન્ડ કોઈથી નથી થવાનું. એના માટે જ આપણે એક આ સર્વે રાખેલો છે કે જેના થકી હું એક લિસ્ટ બનાવી અને 10-15 દિવસથી જે વિડીયો બનાવીશ એમાં હું જિલ્લા વાઇઝ ડિસ્ટ્રિક્ટ વાઇઝ તમને હું લિસ્ટ બનાવીને કહી દઈશ કે કેટલા વિદ્યાર્થીઓને ફોરેસ્ટ ગાર્ડનું ફિઝિકલ કમ્પ્લીટ થાય છે. તો એના માટે તમારે લોકોને પણ સપોર્ટ કરવો પડશે અને જેટલા બી ફોરેસ્ટ ગાર્ડના વિદ્યાર્થીઓ છે તો એ દરેક વિદ્યાર્થીઓ વિડીયો 50,000 ઉપર ન પહોંચે તો કંઈ નહીં પણ જેટલા બી 5,000 થી 7,000 લોકો જોશો એ પણ કોમેન્ટ અવશ્ય કરજો. તો આપણે ભરતીના મતલબમાં 700 જે જગ્યા હોય તો આપણે એના 10 ગણા કરીએ તો બી 7,000 થી 8,000 લોકો ખાલી કોમેન્ટ કરશે ને તો બી આપણને એક તારણ મળશે કે કેટલા વિદ્યાર્થીઓનું ફોરેસ્ટ ગાર્ડનું ફિઝિકલ કમ્પ્લીટ થાય છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. આપણે ખાલી પ્રેક્ટિકલ સર્વે કરવાનો હતો કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં ડાઉટ હતો કે માર્ક્સ હાઈ અટકશે અને અમારે 80+ માર્ક્સ થાય એટલે અમારો વારો મેરિટમાં નહીં આવે. તો એના માટે જ આ બધા પ્રયત્નો કરું છું કે જેના થકી એક 80+ માર્ક્સવાળો વિદ્યાર્થી પણ ફોરેસ્ટ ગાર્ડનું ફિઝિકલ કમ્પ્લીટ કરી શકે અને મેરિટમાં નામ લાવી શકે. કારણ કે એ વિદ્યાર્થીઓથી કમ્પ્લીટ તો થતું હશે ગ્રાઉન્ડ પરંતુ તેઓ એક મતલબમાં મગજમાં આમ હાર માની લીધી કે અમારું મેરિટમાં નામ નહીં આવે. તો એવું કંઈ નથી. આપણે આ વિડીયોમાં કોમેન્ટ કરજો એટલે ખબર પડી જશે અને કોમેન્ટ કરશે એટલે દરેક વિદ્યાર્થીઓ જે બી વિદ્યાર્થીઓ વિડીયો જોશે તો એ બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ વાંચવાના જ છે. એટલે એ રીતે પણ બધા વિદ્યાર્થીઓને ખબર પડશે કે કેટલા વિદ્યાર્થીઓને ફોરેસ્ટ ગાર્ડનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થાય છે. અને તમે કોમેન્ટ લખશો એટલે અમુક ટાઈમ પછી હું લિસ્ટ વાઇઝ ડિસ્ટ્રિક્ટ વાઇઝ બધા કેટલા વિદ્યાર્થીઓને ફોરેસ્ટ ગાર્ડનું ગ્રાઉન્ડ થાય છે એનું પણ લિસ્ટ લઈ અને એક વિડીયો આવીશ. તો એને માટે તમારે સપોર્ટ કરવાનો છે અને કોમેન્ટ કરવાની છે. 3 વસ્તુ માર્ક્સ અને તમારે ફોરેસ્ટ ગાર્ડનું ફિઝિકલ કમ્પ્લીટ થાય છે કે નહીં એ તમારે એ વસ્તુ લખવાની છે. તો તેના પરથી જ આપણે નક્કી કરી શકશું. તો મિત્રો બસ બીજી એક વાત નથી કરી. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આ રીતે પ્લાનિંગ કરીશું. તો આજના વિડીયોમાં આટલું જ. મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.